નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે મારી ચેનલમાં ફરી એકવાર. અને આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 6 સેમ 2 યુનિટ 2, અને જેનું શીર્ષક છે બ્યુટીફુલ બર્ડ્સ, સુંદર પક્ષીઓ. તો લેટ્સ સ્ટડી ધીસ લેસન. બર્ડ્સ આર બ્યુટીફુલ. પક્ષીઓ સુંદર છે. દે ફ્લાય ઇન ધ સ્કાય. તેઓ આકાશમાં ઉડે છે. દે લીવ ઇન ધ ટ્રીઝ. તેઓ ઝાડમાં રહે છે. They sing sweet songs. તેઓ મધુર ગીતો ગાય છે. ચિલ્ડ્રન ટુ સિંગ. અને બાળકો પણ ગાય છે. ઓ લિટલ બર્ડ. ઓ નાના પક્ષીઓ. ફ્લાય ઇન ધ સ્કાય. આકાશમાં ઉડો. આઈ શેલ ગો વિથ યુ. હું પણ તમારી સાથે આવીશ. ટીચ મી ટુ ફ્લાય. અમને પણ શીખવાડો ઉડવાનું. તો આ રીતે એક પંક્તિ દ્વારા આ લેસન સ્ટાર્ટ થાય છે. તો હવે આગળ આપણે એનો અભ્યાસ કરીશું. વી ફાઇન્ડ બર્ડ્સ એવરીવેર. આપણને પક્ષીઓ દરેક જગ્યાએ જોવા મળે છે. ધે લીવ ઇન વિલેજીસ. તેઓ ગામડામાં રહે છે, શહેરમાં રહે છે અને મોટા શહેરોમાં પણ રહે છે. ધે લીવ ઇન ફોરેસ્ટ. તેઓ જંગલમાં પણ રહે છે. એન્ડ ઓન માઉન્ટેન્સ. અને ડુંગરાઓ ઉપર પણ રહે છે. સમ વોટર બર્ડ્સ. કેટલાક જળચર પક્ષીઓ લીવ નિયર ધ લેક્સ. તેઓ તળાવ નજીક રહે છે. લુક આઉટ ઓફ ધ વિન્ડો. તમારી બારીની બહાર જુઓ. યુ વિલ સી અ બર્ડ ઓર ટુ. તમે ત્યાં પણ પક્ષીઓને જોશો. વોચ ધેમ કેરફુલી. તેમને કાળજીપૂર્વક નિહાળો. લુક એટ ધેર કલર. તેમનો કલર જુઓ, તેમનો કદ જુઓ, તેમનો આકાર જુઓ. સમ બર્ડ્સ આર સ્મોલ. કેટલાક પક્ષીઓ નાના છે. સમ આર બિગ. કેટલાક પક્ષીઓ મોટા છે. બર્ડ્સ હેવ ડિફરન્ટ કલર્સ. પક્ષીઓને અલગ અલગ કલર હોય છે. પેરોટ્સ આર ગ્રીન. જે પોપટ હોય છે એમનો કલર ગ્રીન લીલો હોય છે. ડવ્સ આર ગ્રે. અને જે કબૂતરો છે તેમનો કલર રાખોડી કલરનો હોય છે. ક્રોઝ એન્ડ કુકૂઝ. કાગડો અને કોયલ આર બ્લેક્સ. તેમનો કલર કાળો હોય છે. ધેર મે બી સમ ટ્રીઝ ઇન ફ્રન્ટ ઓફ યોર સ્કૂલ. તમારી સ્કૂલની આગળ પણ કેટલાક ઝાડ હશે. સમ ટ્રીઝ મે બી બિહાઇન્ડ યોર સ્કૂલ. કેટલાક ઝાડ તમારી સ્કૂલની પાછળ પણ હશે. યુ મે ગો ધેર વિથ યોર ફ્રેન્ડ્સ. તમે ત્યાં તમારા મિત્રો સાથે જાઓ. કીપ યોર નોટબુક્સ વિથ યુ. તમારી સાથે નોટબુક રાખો. સિટ ઇન એ ક્વાઇટ પ્લેસ. અને એક શાંત જગ્યામાં બેસો. વોચ એવરીથિંગ અરાઉન્ડ યુ ક્વાઇટલી. અને તમારી ચારે બાજુ શાંતિથી નિરીક્ષણ કરો. લુક ઇન ફ્રન્ટ ઓફ યુ. તમારી આગળ જુઓ. લુક બિહાઇન્ડ ધ પ્લાન્ટ્સ એન્ડ ઓન ધ બ્રાન્ચીસ ઓફ ટ્રીઝ. તમારી છોડની પાછળ જુઓ અને ઝાડના જે ડાળીઓ છે એની પાછળ જુઓ. વોચ ધ બર્ડ્સ. પક્ષીઓ જુઓ. નોટ ધેર કલર, શેપ એન્ડ સાઇઝ. તેમનો કલર, આકાર અને કદ નું ચોપડીની નોટમાં વર્ણન કરો, લખો. ફાઇન્ડ આઉટ ધેર નેમ્સ. તેમના નામ શોધી કાઢો. બી કેરફુલ. પરંતુ કાળજી રાખો. ડોન્ટ મેક એ નોઇઝ. અવાજ કરતા નહીં. ડોન્ટ ડિસ્ટર્બ ધેમ. તેમને ખલેલ પહોંચાડતા નહીં. સમ બર્ડ્સ મે જસ્ટ ફ્લાય ઓવર યોર હેડ. કેટલાક પક્ષીઓ તમારા માથા ઉપરથી તરત જ ઉડી જશે. વોચ ધેમ ટુ. તે પણ તમે નિહાળો. So we'll move on next paragraph now. Here you can see, here are pictures of a few birds. અહીંયા કેટલાક થોડાક પક્ષીઓના ચિત્રો આપેલા છે. Do you know them? શું તમે તેમને જાણો છો? Here is a woodpecker. અહીંયા જે પિક્ચર ની અંદર તમે દેખાય છે એ લાકડું ખોતરે છે પક્ષી, અને તેને તેને લક્કડખોદ તરીકે ઓળખવામાં આવે છે. It has a long beak, strong beak. તેને મજબૂત ચાંચ હોય છે. It picks its beak on the trunk of trees. તે તેની ચાંચ વડે જે ઝાડના થડને ખોતરે છે. It can make a hole in it with its beak.
તે તેની ચાંચ વડે થડની અંદર કાણું પાડી શકે છે. This is the picture of an owl. અહીંયા એક ઘુવડનું પક્ષી છે. It has a big round eyes. તેને મોટી ગોળ આંખો હોય છે. And a small beak. અને તેને એક નાની ચાંચ પણ હોય છે. It is a bird of night. આ એક રાત્રિનું પક્ષી છે. Some people dislike the owls. કેટલાક લોકોને આ પક્ષી ગમતું નથી. But it is not bad birds. પરંતુ આ ખરાબ પક્ષી નથી. It is harmless. આ નુકસાન કરતા પણ નથી. Do you know this bird? શું તમે આ પક્ષીને જાણો છો? It is a pelican. આ એક pelican છે. It is a water bird. આ એક જળચર પક્ષી છે. It lives near a big lake. તે મોટા તળાવ નજીક રહે છે. The beak of pelican is very large. અને આ પક્ષીની જે ચાંચ છે એ ખૂબ જ લાંબી હોય છે. It can hold large fish in it. અને તેની ચાંચ એક મોટી માછલીને પણ પકડી શકે છે. The pelican is a big bird. આ pelican એક મોટું પક્ષી છે. Some pelicans are 4 feet long. અને કેટલાક પેલિકિયન્સ પક્ષીઓ 4 ફૂટના સુધી લાંબા પણ હોય છે. Look. Now look at this bird. હવે આ પક્ષીને જુઓ. What is it doing? આ શું કરી રહ્યો છે? It is weaving its nest. તે તેનો માળો બનાવી રહ્યો છે. It is a weaver bird. અને આ એક દરજીડો છે. It weaves its nest with soft and straws and leaves. આ જે પક્ષી છે એ ઘાસના તણખલા વડે તેનો માળો બનાવે છે. Its nest is really beautiful. તેનો માળો ખૂબ જ સુંદર હોય છે. Meet this beautiful bird. હવે આ સુંદર પક્ષીને તમે જુઓ. It is the state bird of Gujarat. આ ગુજરાતનું રાજ્યનું પક્ષી છે. It is also a water bird. આ પણ એક જળચર પ્રાણી, જળચર પક્ષી છે. It has light pink feathers. તેને પિંક કલરના, આછા પિંક કલરના પીંછા હોય છે. It has a long neck. તેને એક લાંબી ગરદન હોય છે. And long legs. તેને લાંબા પગ હોય છે. It can fly long distance. તે લાંબા અંતર સુધી ઉડી શકે છે. It is a flamingo. અને આ ફ્લેમિંગો છે. Indeed, birds are lovely. ખરેખર પક્ષીઓ ખૂબ જ સુંદર છે. They are our friends. અને તેઓ આપણા મિત્રો છે. So here we have completed this lesson. If you like my video, I request you to subscribe my channel, because we will publish all kind of videos from standard 6 to 12, all chapters. Thank you very much for watching my video. Bye bye. Take care.